નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે એટલે કે 31મી જાન્યુઆરી 2026ના રોજ CATની પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી। તો આ પરીક્ષાના મેરિટ કેટલું રહેશે, એટલે કે રક્ષા શક્તિમાં એડમિશન લેવું હોય તો કેટલું રહેશે, જ્ઞાન શક્તિમાં લેવું હોય તો કેટલું રહેશે, પછી એકલવ્ય શાળાઓ છે એમાં કેટલું રહેશે, તે ઉપરાંત શિષ્યવૃત્તિ કેટલા મેરિટ સુધીના વિદ્યાર્થીઓને મળશે, તમામ વાતો કરશું। પેપર કેવું હતું એની પણ ચર્ચા આપણે કરશું। સાથે તમારે આન્સર કી જોવી હોય તો કઈ રીતે જોશો એ પણ આપણે વાત કરશું। તો તમામ વાતો આપણે વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોઈ લો। સાથે કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એની વાત પણ આપણે કરવાના છીએ। તો જે આ વખતે જે આ પરીક્ષા યોજાઈ છે એમાં 7,52,769 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા। કેટલા? તો કે 7,52,769। હવે એમાંથી ગુજરાતી મીડિયમમાં 7,36,514 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા। અંગ્રેજી મીડિયમમાં 16,258 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા। તો આ રીતે આ જે પરીક્ષા છે 7,52,000માંથી તમે પરીક્ષા આપવા ગયા હશો તો ઘણા બધા વિદ્યાર્થીઓ, એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ હતા, તો એની જગ્યાએ ઘણી જગ્યાએ તમે જોયું છે ક્યાંક 20 હતા। એટલે જે વિદ્યાર્થીઓની સંખ્યા હતી આ વખતે એ ઓછી હતી, તો લગભગ 6 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે। હવે એનો આપણી પાસે આંકડો પ્રોપર નથી કે કેટલાએ આપી છે, પણ 6 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે અંદાજે। તો જે 7.5 લાખથી વધારે ફોર્મ ભરાયા હતા એમાંથી ગેરહાજર પણ ઘણા હતા, તો 6 લાખની આસપાસ, બરાબર 6 લાખથી 650 સુધી પરીક્ષા આપી હોય તેવું બની શકે છે। હવે આપણે મેરિટની વાત કરી લઈએ। તો આ જે પરીક્ષા હતી એમાં રક્ષા શક્તિનું મેરિટ ગઈ સાલ 90 ઉપર હતું। શિષ્યવૃત્તિ મેળવવાનું મેરિટ જે હતું દરેક તબક્કે કેટલું હતું? તો 70 ઉપર હતું, કારણ કે ગઈ સાલનું પેપર જે હતું એ થોડું સહેલું હતું, તો એના લીધે મેરિટ થોડું ઊંચું રહ્યું હતું। તો હવે આ સાલની આપણે વાત કરી લઈએ તો અલગ અલગ કેટેગરીઓ છે, હવે એમાં મેરિટ પણ અલગ અલગ રીતે અટકતું હોય છે, તો કઈ રીતે અટકે છે એની આપણે વાત કરી લઈએ। તો અલગ અલગ કેટેગરીઓનું આપણે મેરિટ હોય છે, તો જોઈએ કઈ રીતે અટકે છે। તો સૌપ્રથમ આપણે SC કેટેગરીની વાત કરીએ, પછી ST કેટેગરીની આપણે વાત કરીએ, પછી OBC કેટેગરીની વાત કરીએ। EWS કેટેગરીને માન્યતા નથી આપી પણ આ વખતે એડ કરશે, એટલે કે આ જે લિસ્ટ, મેરિટ લિસ્ટ આવે છે એમાં EWS કેટેગરી હશે અને એક બીજી કેટેગરી જનરલ છે, બરાબર। કોઈ કેટેગરીમાં ના આવે, એ શામાં આવે છે? જનરલમાં છે। તો આટલી કેટેગરીઓ હોય છે। હવે આના આપણે મેરિટ જે છે, સૌ પ્રથમ હરીફાઈ સૌથી વધારે હોય તો રક્ષા શક્તિ માટે છે। તો રક્ષા શક્તિ શાળાઓ છે, અલગ અલગ જગ્યાઓ ચાલે છે। તો આ જે રક્ષા શક્તિ શાળાઓ છે એમાં કન્યાઓ માટે 2 છે, કુમારો માટે 10, એટલે કે કુલ 10 રક્ષા શક્તિ ખોલવાની હતી, તો એમાંથી 8 એક છે, તો મોટા ભાગની ચાલુ થઈ ગઈ છે। તો આ જે રક્ષા શક્તિઓ છે એ શરૂઆતમાં જ્યારે CAT ચાલુ થઈ 2022-23ની આસપાસ, ત્યારે કોઈ એડમિશન લેવા તૈયાર નહોતું, પણ હવે થોડી ધીમે ધીમે હરીફાઈ આની વધી છે। તો જે પ્રથમ વખતે હતું તો 90 ગુણ સુધીના જેમને હતું એમને રક્ષા શક્તિમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળતું હતું, એટલે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે કુલ જે સીટો હોય છે રક્ષા શક્તિની 5000 જગ્યાઓ છે, એમાંથી 1000 જે પ્રાઇવેટ ખાનગી શાળાઓમાં ભણતા હોય છે એમના માટે હોય છે, અને 4000 જગ્યાઓ જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ હોય છે એમના માટે હોય છે। તો જે રક્ષા શક્તિનું મેરિટ છે એ આ વખતે જનરલનું આપણે સામાન્ય રીતે જોઈએ તો પેપર સહેલું નહોતું। આ વખતે જે પેપર હતું એમાં પર્યાવરણ છે, ગુજરાતી છે, હિન્દી છે, તો આ ત્રણેય વિષય એવા હતા કે વિદ્યાર્થીઓને ભારે પડે એવા હતા। જ્યારે ગણિત અને તાર્કિક શક્તિ એ સહેલા હતા, પણ ગણિત અને જે તર્ક શક્તિના પ્રશ્નો આવે છે એ બધાને ભારા પડતા હોય છે। તો આ વખતે જે પેપર હતું એની આપણે વાત કરીએ તો ગુજરાતી જે 20 ગુણનું હતું એમાંથી જે પણ વિદ્યાર્થીઓ છે એને 10 ગુણની આસપાસ આવે તેમ હતા। પછી જે હિન્દી હતું એ પણ આ વખતે બહુ ભારે પૂછ્યું છે, ઘણું ભારે પૂછ્યું છે, એટલે કે 10થી 8 ગુણની વચ્ચે આવે તેમ છે। પછી અંગ્રેજી હતું એ પણ સહેલું ઓછું હતું, એટલે એમાં 10 ગુણ જેવા આવે એમ છે। અંગ્રેજીમાં ઓછા જ આવતા હોય છે, એટલે કે 8 જેવા। પછી જે પર્યાવરણના પ્રશ્નો હતા એમાં આ વખતે 8થી 10 ગુણ માંડ આવશે, કારણ કે એ વધારે ભારે હતું। પછી જે ગણિત છે તો એ ગણિત 20 ગુણનું પૂછે છે, એટલે કે 30 ગુણનું ગણિત હોય છે। તો આ વખતે ગણિતમાં જે પ્રશ્નો છે 18 ગુણ જેવા 30માંથી આવે તેમ છે, એટલે કે 15થી 18 વચ્ચે। બધાને આટલા ના આવે, પણ પેપર કઈ રીતનું હતું એની આપણે એવરેજ કાઢવા થઈએ છીએ। જે તર્કશક્તિના પ્રશ્નો હતા તો એમાં આ વખતે સહેલું પૂછ્યું હતું થોડું, તો
તો ગુણ આવે તેમ છે. તો 30માંથી જે છે એમને ઓછામાં ઓછા 16 થી 20 વચ્ચે ગુણ આવે તેમ છે. કેટલા આવશે? 16 થી 20. તો આપણે આ રીતે મેરિટ ગણીએ તો 10, 20, 30, 40, 20, 60 ને 20, 80. તો 80ની આસપાસ જે ગુણ છે એ વિદ્યાર્થીઓ લાવી શકે તેમ હતા, એટલે કે જેણે તૈયારી કરી છે એમને. તો આ જે પરીક્ષા છે ગઈ સાલ કરતાં થોડું પેપર ટફ હતું. તો હવે આ જે ગુણ આપણે ધાર્યા છે 80, તો 70થી 80 વચ્ચે જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષામાં જો તૈયારી કરી છે એમને ગુણ આવી શકે તેમ છે. જેમણે તૈયારી નથી કરી એમના ગુણ તમે જોશો તો 30થી લઈને 70ની વચ્ચે હશે. જેણે સારી તૈયારી કરી છે, ખૂબ બહુ જોરદાર હોશિયાર છે, એમના ગુણ તમે જોશો, ચેક કરશો તો 110થી કરીને 80ની વચ્ચે હશે. તો આ રીતે અલગ અલગ રીતે મેરિટ અટકી શકે તેમ છે. હવે આપણે જે આ મેરિટ છે એની આપણે વાત કરીએ તો જે જનરલ કેટેગરી છે એનું રક્ષા શક્તિને આપણે સૌપ્રથમ વાત કરી લઈએ છીએ. તો રક્ષા શક્તિનું મેરિટ આ વખતે પેપર થોડું ટફ હતું અને હવે વિદ્યાર્થીઓની હરીફાઈ પણ વધી છે. તો 98થી લઈને 105 ગુણની વચ્ચે રહી શકે તેમ છે. તો આ જે મેરિટ છે હું કોની વાત કરી રહ્યો છું? તો જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એમની રક્ષા શક્તિના મેરિટની વાત કરી રહ્યો છું. જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે રક્ષા શક્તિમાં એડમિશન એમને એક જ જગ્યાએ મળે છે, બીજે ક્યાંય એડમિશન મળતું નથી. તો એમનું જે મેરિટ છે એ 100 ગુણથી લઈને 106 ગુણ વચ્ચે રહી શકે તેમ છે, 100થી લઈને 106 વચ્ચે. તો હવે બાકીની તમામ કેટેગરીઓ છે એમાં અલગ અલગ લેવલે મેરિટ અટકતું હોય છે. તો 100ની આસપાસ જેનો ગુણ છે એમને જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એમને રક્ષા શક્તિમાં મળી શકે છે. અને જેને 95થી 100ની વચ્ચે જેના ગુણ છે એમને રક્ષા શક્તિમાં લેવું હોય, સરકારી શાળાના વિદ્યાર્થી હોય, તો 95થી 100 વચ્ચેના જેમને હોય એમને મળી શકે તેમ છે. તો આ રીતનું મેરિટ રક્ષા શક્તિનું જનરલ કેટેગરી રહેશે. હવે બાકીની જે તમામ કેટેગરીઓ છે એમાં એક એસટી કેટેગરીના તમે ગુણ ઘટાડી શકો છો. બાકીની તમામ કેટેગરીઓનું જે મેરિટ છે એ વધારે રહેશે. તો જે એસટી કેટેગરી છે એમાં ગઈ સાલ 77ની આસપાસ રક્ષા શક્તિમાં અટક્યું હતું. સાથે જે ગઈ સાલ છે એ એસસી કેટેગરીમાં જે ગુણ છે એ 80ની આસપાસ હતા, એસટીમાં 77ની આસપાસ હતા. જે ઓબીસી કેટેગરી છે એમાં 85થી ઉપરના જેમને હતા એમને રક્ષા શક્તિમાં મળતું હતું. પછી જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એટલે કે જનરલ એ વખતે હતી, તો એમને જે 88 ગુણ છે એની ઉપર હતા એમને મળતું હતું. તો આ રીતે ગઈ સાલ મેરિટ રક્ષા શક્તિનું અટક્યું હતું. હવે ગઈ સાલ આપણે જે સીએટીની પરીક્ષા હતી તો શિષ્યવૃત્તિમાં આવવા માટે કેટલું મેરિટ હતું એની આપણે વાત કરીએ તો જે એસસી કેટેગરીના હતા એમને જે 75થી ઉપરના હતા એટલે કે 77થી ઉપરના એમને શિષ્યવૃત્તિની આસપાસ મળી, પણ એના કુલ પછી રાઉન્ડ છે કુલ 5 જેવા રાઉન્ડ બહાર પડ્યા હતા. અને જે મેરિટ લિસ્ટ આવ્યું તો એમાં કુલ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિમાં 30,000 લેવાના હોય છે. કેટલા લેવાના હોય છે? તો 30,000 પાસ કરવાના હોય છે. તો અલગ અલગ એના રાઉન્ડ પડ્યા હતા. અને જે મેરિટ લિસ્ટ આવ્યું હતું એમાં જે વિદ્યાર્થીઓ હતા તો 66 ગુણની આસપાસના વિદ્યાર્થીઓને પાસ કરાયા હતા. એટલે કે એનું મેરિટ હતું એ અલગ અલગ રીતે વધારે અટક્યું હતું. અને 59,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મેરિટ લિસ્ટમાં આવ્યા હતા. તો જૂનું મેરિટ લિસ્ટ આપણે આવશે, પડ્યા છે જૂના, તમારે જોવા હોય તો એક વખત ચેક કરી લેજો. તો આ જે મેરિટ છે જૂનું શિષ્યવૃત્તિ માટેનું એસસી કેટેગરીનું 75ની આસપાસ રહ્યું તો 1-2 ગુણ વધઘટ થઈ શકે છે. જે એસટી કેટેગરી છે એમાં 66 ગુણ સુધીનાને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા હતી અને વધારે રાઉન્ડ પડ્યા એટલે 64 ગુણ સુધીનાને પણ મળી હતી શિષ્યવૃત્તિ. કેટલા ગુણ સુધીના? 64. પછી જે ઓબીસી કેટેગરી છે તો એનું મેરિટ જે છે એ 80ની આસપાસ હતું, બરાબર, 80નું. તો છેલ્લે 79 ગુણ કાં તો એના કરતાં વધારે છે એમને શિષ્યવૃત્તિ મળી હતી, અલગ અલગ રાઉન્ડ આવ્યા હતા. અને પછી જે જનરલ કેટેગરી છે તો એમાં બધી જ કેટેગરીના જે વિદ્યાર્થીઓ સારા મેરિટવાળા હોય છે એમાં જતા હોય છે, તો એ જઈ શકે છે. તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ 85 ઉપર, બરાબર. આ હું જે કહું છું એમાં ગુણમાં 1-2 વધઘટ થઈ શકે છે, કારણ કે જે શરૂઆતના રાઉન્ડ પડ્યા એમાં મેરિટ વધારે હતું, પણ એના પછી કુલ 5 રાઉન્ડ પડ્યા હતા સીએટીના. એટલે કે વિદ્યાર્થીઓ નહોતા મળ્યા, એના લીધે ન મળવાના લીધે અલગ અલગ રાઉન્ડ પડતા હતા. તો આ રીતે જે મેરિટ છે એ શિષ્યવૃત્તિ માટેનું એટલું અટક્યું હતું. હવે આપણે આ સાલની વાત કરી લઈએ કે મેરિટ કેટલું રહી શકે તેમ છે. તો રક્ષા શક્તિની આપણે વાત કરી દીધી છે કે રક્ષા શક્તિનું જે મેરિટ છે એ 95થી લઈને 105 સુધી
જેમને મેરિટ થાય છે એમને ચાન્સ છે તો કે 95થી 105 સુધી. હવે શિષ્યવૃત્તિ માટે આપણે મેરિટ કેટલું રહેશે એની આપણે વાત કરીએ તો શિષ્યવૃત્તિમાં આ વખતે થોડું પેપર ભારે હતું. તો SC કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓને 70 ઉપર ગુણ છે એમને શિષ્યવૃત્તિ મળવાની શક્યતાઓ છે. જે ST કેટેગરી છે એ વિદ્યાર્થીઓના જેના પણ 60 ઉપર ગુણ છે એમને શિષ્યવૃત્તિ મળશે. જે OBC કેટેગરી છે એ વિદ્યાર્થીઓને 72 ઉપર ગુણ જેને મેરિટમાં થાય છે એને શિષ્યવૃત્તિ મળવાનો ચાન્સ છે. EWS કેટેગરી જે છે તો ત્યાં અત્યારે હરીફાઈ ઓછી છે, જનરલમાં વધારાને મળતું હોય છે તો ત્યાં 70 ઉપર કેટેગરી છે એમને મળવાની શક્યતા છે. અને જે જનરલ કેટેગરી છે એમાં જે જનરલ કેટેગરીમાં 75 જેવા ગુણ જેના થતા હોય છે, જનરલ કેટેગરીમાં કેટલા તો કે 75 ઉપર જેને ગુણ થાય છે એને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે. તો આ જે શિષ્યવૃત્તિ છે એમાં 30,000 જગ્યાઓમાંથી 50% મહિલાઓ માટે જગ્યાઓ હોય છે. તો મહિલાઓનું જે મેરિટ છે એ પણ છોકરાઓ જેટલું જ હોય છે, એટલે કે એમાં વધારે ફરક હોતો નથી. 1-2 ગુણ ઉપર જાય કાં તો 1-2 ગુણ ઓછું થાય. સાથે એક બીજી વાત કરી લઉં તો આ મેરિટની મેં જે વાત કરી છે 70ની આસપાસ રહી શકે તેમ છે. કેટલાની આસપાસ તો કે 70ની આસપાસ એમાં કેટેગરીને લીધે તમને ફાયદો મળશે. તો હવે આ જે મેરિટ છે મેં કીધું છે એ પ્રમાણે રહેવું જરૂરી નથી, કારણ કે 6 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. હવે કયા વિદ્યાર્થી કેટલી તૈયારી કરી છે, પછી કેવી રીતે પરીક્ષા આપી છે, કેટલા ગુણ લાવ્યા છે, કોઈને ખબર હોતી નથી. એટલે આ મેરિટ જે છે એમાં હજુ પણ 5થી 6 ગુણની વધઘટ થઈ શકે છે. શું થઈ શકે છે? વધઘટ. તો આનું જે પરિણામ છે એ 1 થી 1.5 મહિનામાં આનું પરિણામ આવી જશે, ત્યારે આપણને ખબર પડી જશે. તે ઉપરાંત આ જે પરીક્ષા છે તો 70 ઉપર ગુણ જેને થતા હોય એને આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, તો આવા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. તો તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એ તમે કઢાવી લો તો ચાલે. અત્યારે જરૂર નથી, પણ એ જ્યારે આવશે એનું મેરિટ લિસ્ટ ત્યારે તમારી પાસે માંગશે ફોર્મ રજિસ્ટ્રેશન કરતા હશો ત્યારે જરૂર પડે છે. તો આ જે મેરિટ છે એ આટલું રહી શકે છે. હવે જે જ્ઞાન શક્તિ શાળાઓ છે ત્યાં શિષ્યવૃત્તિ જેટલા ગુણ હોય તો પણ તમને એડમિશન મળતું હોય છે, કારણ કે શાળાઓ ખાલી પડી છે. અત્યારે ત્યાં કોઈ એડમિશન લેવા માટે તૈયાર નથી. એટલે કે ત્યાં તમને 70 ઉપરના ગુણ હોય તો પણ તમને જ્ઞાન શક્તિમાં જરૂર હોય, જવાની ઈચ્છા હોય તો મળી જાય છે. તો એનું મેરિટ 70થી 75 વચ્ચે રહેશે. જ્ઞાન શક્તિ શાળાઓ છે. જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે તો એની વાત હું કરી રહ્યો છું. પછી જે આદિવાસીઓ માટે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલો છે તો ત્યાં 40 ગુણ સુધીના પણ એડમિશન મળતું હોય છે. તો એકલવ્ય શાળાઓ છે તો ત્યાં 40 ગુણ સુધી હોય તો પણ ત્યાં એડમિશન મળતું હોય છે. તો આ રીતની જે છે એ CETમાં અત્યારે ચાલે છે. તો કુલ 30,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે. તો એનું મેરિટ જે છે એ 70ની અપ રહેશે. સાથે મેં કીધું એ ફાઇનલ માની લેવાની જરૂર નથી. હજુ જે મેરિટ છે એ આવશે મેરિટ લિસ્ટ ત્યારે આપણને ખબર પડશે. તો આ રીતની શક્યતાઓ છે. અને આ વખતે જે પેપર હતું તમે ધારો એટલું સહેલું નથી, કારણ કે એમાં ગણિત અને તર્કશક્તિ તમને સહેલા લાગે, પણ તમે તમારા ગુણ બધાએ ચેક કર્યા હશે તો કોને કેટલા ગુણ થાય છે એની કોમેન્ટ પણ કરી લેજો, જેના લીધે આપણને મેરિટનો વધારે અંદાજ પણ આવી શકે છે કે કેટલાની આસપાસ રહી શકે તેમ છે. તો જે CETનું મેરિટ છે, સૌપ્રથમ CET ચાલુ થઈ ત્યારે જેમને 59 ગુણ હતા એમને પણ શિષ્યવૃત્તિ મળતી હતી. કેટલા? 59 ગુણવાળા. પછી ધીમે ધીમે અત્યારે જે ગઈ સાલના આપણે મેરિટની 2025ની વાત કરીએ તો એમાં શિષ્યવૃત્તિ જે છે 70ની ઉપર ગુણ હોય, 70ની ઉપર, તો એમને ચાન્સ હતો, બાકીનાને નહોતી મળતી. તો આ રીતે અલગ અલગ હોય છે ને આના રાઉન્ડ પડે છે. ને એક બીજી આમાં મોટી ખામી એ છે કે ગુણ ઘણા બધા લાવી દે છે, મેરિટમાં પણ આવી જાય છે અને મેરિટ લિસ્ટમાં એમનું નામ પણ હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એના ફોર્મ નથી ભરતા, ફોર્મ ભરવાનું રહી જાય છે, એમની પાસે જે પુરાવા માંગે એ નથી હોતા, બેંકનું ખાતું નથી હોતું. તો આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળી જાય છે. એક બીજી મોટી વાત એ છે કે આ 6.5 લાખ વિદ્યાર્થીઓ છે તો એમાંથી ઘણા બધા વિદ્યાર્થી પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ હોય છે. તો એમને ગુણ ઘણા લાવી દે છે, પણ એમને એક જ રક્ષા શક્તિ શાળાઓ મળતી હોય છે, બીજી કોઈ મળતી નથી. તો આ જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એમના ગુણ તમને ક્યાં વચ્ચે નથી નડતા. તો આ રીતે શિષ્યવૃત્તિનું જે મેરિટ હોય છે એ છેલ્લે નીચે અટકતું હોય છે. તો આ રીતે રહેશે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો. અને બીજું એ કે આપણે જે ગઈકાલનું પેપર હતું એની આન્સર કી મૂકી દીધી છે, તમે જોવા માંગતા હો તો જોઈ લેજો. તે ઉપરાંત
આ જે આન્સર કી આપણે મૂકી છે એમાં તમારે એ કેટેગરીની આપણે મૂકી છે, તો ઘણા બધાને કુલ 6 કેટેગરીથી A B C D, તો તમારે જવાબ તમને નહીં મળે. તો એના માટે અહીં 120 પ્રશ્નો બધાને એક જેવા હતા, પણ એના જે નંબર છે પ્રશ્નોના આમાં A B C D E કેટેગરીમાં બદલેલા હોય છે. તો આ જે નંબર બદલેલા છે એ તમારે જોઈ લેવાનું કે તમારા પ્રશ્નો કયા નંબરે છે અને તમારી પેપર જે હતું એના પ્રશ્નો કયા છે. તો આ જે નંબર બદલ્યા હોય છે એ કાં તો 20 નંબર સુધી 1 થી 20 સુધીના પ્રશ્નો હોય, એ 1 થી 20નો એ કેટેગરીનો છે તો એ કેટેગરીમાં 21 થી 40માં ચાલુ થાય એવું પણ બની શકે છે. તો તમારો પ્રશ્ન ક્યાં છે એ જોઈ લેજો. અને આ રીતે કોઈ પણ કેટેગરીનું પેપર તમારી સમક્ષ પડ્યું હોય તો તમે બધી જ કેટેગરીના જે જવાબો છે એ જોઈ શકશો. સાથે આન્સર ક્યુ અત્યારે ઘણી બધી વિડીયો તમે યુટ્યુબમાં જોયા હશે, તો ઘણા બધા સાહેબોએ મૂક્યા હશે, તો એમાં 3 થી 4 પ્રશ્નો એવા હશે કે ખોટા સોલ્યુશન મૂક્યા હશે. તો એના લીધે તમારા 3-4 ગુણની વધઘટ પણ થશે, એટલે કે ચિંતા ના કરતા. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.